નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને રેગ્યુલર જામીન આપ્યા છે। તેની સામે ગ્રામ્ય સેશન્સ કોર્ટે આકરું વલણ પણ અપનાવ્યું છે। 1 કરોડની રકમ જમા કરાવવા કોર્ટે આદેશ કર્યો છે અને તથ્ય પટેલ 1 કરોડ ભર્યા બાદ જેલ મુક્ત થશે। ગ્રામ્ય કોર્ટે શરતોને આધીન તેને મુક્ત કરવા આદેશ કર્યો છે। 1 કરોડ કોર્ટમાં જમા કરાવ્યા બાદ રકમ પીડિતોને અપાશે। ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોના મોત થયા હતા। સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટને આદેશ કર્યો છે કે કોઈ પણ કેસ અંતર્ગત સુનાવણી પૂર્ણ થયાના 3 મહિનામાં ચુકાદો સંભળાવવો અનિવાર્ય છે। સુપ્રીમ કોર્ટે ચુકાદો આપવાનો સમય નક્કી કર્યો છે। સુનાવણી પૂર્ણ થયા બાદ 3 મહિનામાં ચુકાદો સંભળાવવો પડશે। ન્યાયિક પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે આ પહેલ હોવાનું કોર્ટે કહ્યું હતું। જ્યારે જામીન સંબંધિત આદેશમાં કહ્યું હતું કે આ પ્રકારના કેસમાં 1 દિવસમાં ચુકાદો આપી શકાય છે। ડિજિટલ પેમેન્ટ અને યુપીઆઈના આ જમાનામાં પણ દેશમાં રોકડની માંગ સતત વધી રહી છે। આ સ્થિતિ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતમાં ફરી એકવાર પ્લાસ્ટિક એટલે કે પોલિમર બેંક નોટ્સ લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે। હાલમાં પટના અને મુંબઈમાં મળેલી આરબીઆઈની સેન્ટ્રલ બોર્ડ મીટિંગમાં આ અંગે ગંભીર ચર્ચા થઈ છે અને ટૂંક સમયમાં જ તેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે। મહારાષ્ટ્રના પુણે અને પીપરી ચિંચવાડ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે। અહીં ગેરકાયદેસર દારૂનું સેવન કરવાના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના કરુણ મૃત્યુ નિપજ્યા છે। આ આખી ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે। મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સમગ્ર મામલે અધિકારીઓની કડક કાર્યવાહીના આદેશ આપી દીધા છે। દેશભરમાં જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા આ વર્ષના ચોમાસાને લઈને અત્યંત મહત્વપૂર્ણ અને ચિંતાજનક આગાહી જાહેર કરવામાં આવી છે। જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધવાની શક્યતા છે। આ સમાચાર ખાસ કરીને ખેતી અને ગ્રામીણ અર્થતંત્ર સાથે જોડાયેલા લોકો માટે ચિંતા વધારનારા સાબિત થઈ શકે છે। આણંદ જિલ્લાના અડાસ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બોટાદના ડીવાયએસપી એ સૈયદની બેકાબુ બનેલી કારે માર્ગ કિનારે ઉભેલા 5 લોકોને જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા જ્યારે અન્ય 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। એક્ટ્રેસ મોડેલ ટ્વિશા શર્માના મોતના કેસમાં સીબીઆઈએ તેના સાસુ નિવૃત્ત જજ ગિરિબાલા સિંહ અને તેમના પતિ સમર્થને કોર્ટમાં હાજર કર્યા હતા। તપાસ એજન્સીના વકીલે બંને માટે 5-5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। સીબીઆઈએ અભિનેત્રી મોડલ ટ્વિશા શર્માના સાસુ નિવૃત્ત જજ ગિરિબાલા સિંહની મૃત્યુ કેસમાં ધરપકડ કરી છે। તેમના પર પુરાવા સાથે છેડછાડ કરવાનો આરોપ છે। આઈપીએલ 2026ના ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આમને સામને ટકરાશે। આ મેચ જીતનારી ટીમને ફાઇનલની ટિકિટ મળશે જ્યારે હારનારી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે। 15 વર્ષના વૈભવ સૂર્યવંશી પર સૌની નજર રહેશે। બીજી તરફ આ સિઝનની સૌથી મજબૂત ગુજરાતની બોલિંગ લાઇનઅપ તેમને રોકવાનો પ્રયાસ કરશે। અમદાવાદમાં સીએનજીના ભાવમાં થયેલા વધારાની સીધી અસર હવે રિક્ષાના ભાડા પર જોવા મળી રહી છે। ચૂંટણી બાદ સીએનજીના ભાવમાં 7 રૂપિયાનો વધારો થયો હતો। ભાડાના વધારાને લઈને સામાન્ય નાગરિકો માટે મુશ્કેલીઓ વધી રહી છે। રિક્ષાથી લઈને શાળાના વાહન સુધીના ભાડામાં વધારો હવે જોવા મળશે। મધ્યમ વર્ગીય પરિવારો માટે ચિંતાનો વિષય બન્યો છે ત્યારે હવેથી પ્રથમ 1200 મીટર એટલે કે મિનિમમ ભાડા માટે પેસેન્જરોએ ₹20ના બદલે ₹10ના વધારા સાથે સીધા ₹30 ચૂકવવા પડશે। સુપ્રીમ કોર્ટે શુક્રવારે નીટ યુજી પેપર લીક વિવાદ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિને આકરા સવાલો કર્યા છે। કોર્ટે તીખી ટિપ્પણી કરતા પૂછ્યું છે કે દેશમાં આટલી મોટી દેખરેખ પદ્ધતિઓ અને ઓવરસાઇટ કમિટીઓ હોવા છતાં આટલી મોટી સુરક્ષા ખામી કેવી રીતે સર્જાઈ। સમાચારમાં હાલ માટે બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।